સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ક્રૂ ફિલ્મના સૌપ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની। આજે આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ક્રૂ ફિલ્મે તેના ઓપનિંગ ડે ઉપર જબરજસ્ત કલેક્શન કર્યું છે અને ક્રૂ ફિલ્મ 2024ની બોલિવૂડની ત્રીજી સૌથી વધુ ઓપનિંગ કરનાર ફિલ્મ બની ગઈ છે। ક્રૂ ફિલ્મ પહેલા ઓપનિંગ ડે ઉપર ફાઇટર અને શૈતાન ફિલ્મ 10 કરોડ પ્લસની કમાણી કરી હતી અને આ ત્રીજી ફિલ્મ છે જેને આ પ્રમાણે કમાણી કરી છે। અને ક્રૂ ફિલ્મની વાત કરીએ તો આ ક્રૂ ફિલ્મ કોમેડી થ્રિલર ફિલ્મ છે। આ ફિલ્મમાં કરીના કપૂર, તબ્બુ, કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને સાથે આ ફિલ્મમાં કપિલ શર્મા અને દિલજીત દોસાંઝ ગેસ્ટ અપીયરન્સમાં જોવા મળી રહ્યા છે। અને ક્રૂ ફિલ્મના બજેટની વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ 60 કરોડ રૂપિયા છે અને ક્રૂ ફિલ્મે તેના ઓપનિંગ ડે ઉપર ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 10 કરોડ 28 લાખની કમાણી કરી લીધી છે અને ક્રૂ ફિલ્મે વર્લ્ડ વાઇડ ઓપનિંગ ડે ઉપર 20 કરોડ 7 લાખની કમાણી કરી છે। આમ ક્રૂ ફિલ્મે તેના ઓપનિંગ ડે ઉપર જબરજસ્ત બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે અને હજુ પણ ક્રૂ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી શકે છે અને જોવાનું રહેશે ક્રૂ ફિલ્મ લાઈફ ટાઈમમાં કેટલી કમાણી કરે છે અને આ ફિલ્મને એક હિટ ફિલ્મ સાબિત થવા માટે 60 કરોડથી વધુ કમાણી કરવાની છે। તો આપ સૌએ આ ક્રૂ ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાત।